રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 9 વાગ્યા 9 અને કાલે આપણે મહેમાન હતા અને આજે મહેમાન આવે છે એટલે વાડીએ જવાનું છે ને. જય શ્રી કૃષ્ણ. આજે મહેમાન આવે છે અને મહેમાન છે ને 20 વર્ષ જૂના હગા હે. જૂના આપણે ટૂંકમાં આમ ઓળખાણ ને ભાઈઓ આપણા નાતો હગા નહીં પણ નાતો ખોટી મેર છે અમારા. આપણે ગયા હતા ખબર હોય તો કેરીઓ ખાવા છોકરા અમે ને આગળ વિડીયો જોયો હોય તો હરભા માતાની એ આવવાના હે. ટૂંકમાં બાપુનો ને નાતો હોય. આપણે આ બીજા અટાણના નવા નાતા છે એ ઠીક આપણે અમારા કહેવાય પણ આ તો જૂનો નાતો બાપુનો છે. અને આવે છે લગ્નનું આમંત્રણ દેવા. લગ્ન છે ને જે અમે હરભા માતા કહી ને એની દીકરી મંજુબેન છે ને એના દીકરાના લગ્ન છે એ આમંત્રણ દેવા આવે ખાસ. અમે તો કહ્યું હતું કે ભીડ હોય ને એટલે પેલે ધક્કો ના ખાવ તો હાલ કે ના કે અમારે આવવું તો અમ કઈ તો કેદીનો ઘુમરો મારવા અમે નથી આવ્યા તો મારી જાવ તો ઘુમરો મરાઈ જાય મને અને કેવાય ઘડી વાર અમે નવરા હોય ત્યાં જ આવવાના હે એટલે એમ આજે વાડીએ નથી જવાનું. એનો ફોન તો હાંજનો આવી ગયો તો એટલે આજ તો પાકો જ હતો. ફોન આવી ગયો તો અમે આવી. હવે 2-3 દી કઈ ને વળી એકલે કામ ઉપવા છું. આ લીધો ને ઝડઝડીઓ લેવું ને એટલે કામ થઈ જાય. કાલ થઈ દ્વારકા હે 23 તારીખે 2-3 દી વળી ઈમનું નીકળી જાય. દ્વારકા એક દી પછી લુગડા ધોવાના તો હોય. હા એ તો હોય જ ને. હાલો થઈ ગયા જો બેન તૈયાર ભણવા જાય કાયમની નિયમિત. આજ તો પાછો શુક્રવાર કાલ શનિવાર એટલે સોમવારે રજા છે. નાતાલ છે ને એટલે તો અઢી દી થાય રજા ને. બાય બાય. હાલો મારે છે ને હલર આપણે એમનું તે દીનું પડ્યું છે તેને સર્વિસ કરાવવા જ આવી છે. આજ ટાઈમ મળી જાય ને તો કાલે જ આવું પણ ટાઈમ ન મળ્યો. આજ ટાઈમ મળશે ને તો પછી ધોઈ અને પછી ઢાંકીને રાખી દઈ. મને હાલે જાય એમ કાંધું વીણવાનું. બીબડી ખોટાડ લીધી કાંધું વીણો. કાંધું તો હજી આ બાજારનું હોય ને એટલું ને એટલું બીજું ધારીનું આવી. જો મેનો કંઈક છે ને આવો આદર થઈ ગયો હે અને ગાજ ને બીજ. હા જો જતા કડાકા થાય. હા કૃષ્ણ ભગવાન આવી ગયા એટલે કડાકા ગાજતા વાજતે. હા કાલુ લેદી બેદી આ રમવાના હે જોજો. વાજતે વાજતે દ્વારકામાં કૃષ્ણ ભગવાન આવી ગયા જો. એનું સબૂત અહીંયા સેટ દેખાડે છે જો. હા કઈ હતું નહીં આ ઘણી અડધી કલાકમાં એ બધું ગાજ ને વીજ જોઈ તો ઈ જ કહેવાય છે. આવી રીતના કૃષ્ણ ભગવાન જન્મ છે તો આવ્યા તે આમ હતું. કાલ બેદી અવડો બધો મહારાજ છે તો કૃષ્ણ ભગવાન પૂઈકા જ હોય ને. જો હવારના પોરમાં પૂગી બે વધામણા કરે પાછા દ્વારકામાં જો એમાં આમ દ્વારકા હે. આગાહી હે હમણાં 2-3 દીમાં વરસાદની. કાલ હવામાન ચોખ્ખું હતું પણ આજ બહુ આમ જોતા બધામાં હા હા પંખા ઉર્જાના બંધ લાગે. બધા બંધ છે જો. એકાદો ચાલુ હોય ભલે. એકદમ ઊભી વીજ થાય છે અને ચોમાહામાં હોય એવું જ છે. હા હવે તો જો કે 12 માસ ચોમાહા જેવું થઈ ગયું. ફરતી વાહુ બધા ભૂકા અને માંડવી બધું ઢકાઈ ગયું ના. હો ઢકાઈ બધું ગયું. આમ વધારે જો જવારી ગાય જો જોતા કેમ મળે રાખી કદાચ આ દેવા મળે તો કઈ રેવાય. હા હું વાર લાગે. આમ તો બધું ખેડૂત ઢાકલ ઢુંબો લે પણ હિયારો પાક ને બધાને નુકસાન કરે પૂરેપૂરી. અટાણે હવે છે ને જુવાન થઈ ગયો હવે તો નુકસાની કરે. હુકા હજી ટૂંકમાં ઢાકલ નહીં હોય બધે ને. આપણે જ નથી. હા હુકા ઢાકલ નહીં હોય ખેડૂત. બાકી માંડવી તો હવે હચવાઈ ગઈ છે પણ તો એ આવે એટલે બગાડે તો ખરો જ. બગાડ તો થાય થાય આપણે તો આ ની ભૂકો બધું બહાર જ. હા એ તો બધું બહાર છે પછી
માણસ કેટલું ઢાંકી શકે. પાછો આ અટાણે વિશ્વાસ છે કે નહીં આવે આવો ગળે આપણે આ સવારમાં કઈ ઓહાણ નહોતું ને ઓછીતાનું જો આગળ આવી પડ્યું. દાદા ઊભી વીજ થાય રેડા હાવ જો છાંટા મીંડા પડવા જો આવા છાંટા મીંડા પડવા ઝીણા ઝીણા આ બધું સાચવી લે જેટલું હચવાય એટલું બાકી તો આ બધું બહાર જ પડ્યું છે વધારે આવીએ તો પલળવાનું જ છે જ જેટલું ઢકાય એટલું ઢાંકી મૂકી. જો મહિંદો વધવા વીણો થઈ તો સાચવી લઈ. હાલો કરા જેવડા છાંટા પડે એને માથે ને તરફારીઓ નાખી દે. આ તાલપત્રી છે ને ઢાંકી દે. હા એ લઈ વરસાદ એકલ ધારો વરસવા માંડ્યો. હા લગભગ તો હે ને પાછળ ચોખ્ખું લાગે છે એટલે આંગળી હેરાન કરીએ રોગ બધું. હા આ વાહ ઓલી બીની માંડવીમાં નહીં પલળતો હોય ને કઈ. હાલો જેવું તેવું બધું ઢાંકી મૂક્યું હે ને એને માથે તરફારી નાખી દીધો. આમાં તાલપત્રી નાખી દીધી. આમાં ભૂકો ઢાંકી મૂક્યો હે. હાલો આને ઉપાડો. આ તો બધા ચોખ્ખું હે વેહાણ કરીએ રોગે રોગો જતા બળબડિયા ફૂટે હે પાણી ભાજી વધારે આવી ભેહું મજા હે જતા માકોલા આવે ને રાખ દે બસ. અરે પણ જતા તો વાલો લાગે ગણે વાલો કામ લાગે. હા આવતે વાળા વાલો લાગી ના ભલે નો આવે વધારે આવી તો અમે કઈ હા એ જરાક આમ ખેંચો એટલે ખેંચી લે જરાક આમ પીછો એટલે રેડી. હા ભગર ને માથે છાંટા પડે એ એકલી બારી જરાક હે ને એટલે હે. હા હાલો જો 5 પલાર જેવો આવ્યો ને પાછો અટાણે સાવ ચમચમતો તડકો નીકળો. બધે મારા કઈ નુકસાન થાય કે ના થાય કાલ છે ને એવા રૂપારા બનાવી અને ઠામણા વિસરા ગરમ પાણીથી અને અટાણે બધા બગાડી નાખી. એમાં એવું હોય છાંટા આવ્યા ને આમાં જે રજ હોય ને ઝાડવા બધા છાંટા કોક પડતા હતા ઉપાડી લીધા હોત ને તો વાંધો ના આવત પણ ઓલું બધું ઢાંકવા માર્યા ને ભૂલાઈ ગયું. હવે બધે ને અસર પાછા ધોઈને લૂહું ને કઈ થાય બધા બગાડી નાખી જતા. એટલે આ ટૂંકમાં રજ પડી ન કરતા પાણી નતા વાંધો ના આવે પણ માથે ઝાડવા રજ પડી ઝાડવા ધોવાઈ જાય. અને અમારા ખારક છે ને એને 4 વર્ષ થયા કા આવતી નથી હજી આવી નથી 4 વર્ષ થયા. બાકી હાકળ પડે આ નારિયેરી છે ને દાબી લીધી છે બીજો કઈ વાંધો નથી. બાકી છે ને આનું કઈક કરવાનું આવતું હોય આપણે કઈ ખબર હોય ને કોઈ ખબર હોય શું આનું કરવાનું હોય તો કોમેન્ટમાં કહેજો. કોમેન્ટમાં બાકી ના રૂપારી તો લાગે ને. આ બધું જો ઢાંકી ધૂબી લીધું હતું કંઈક માંડીને ગુણી હતી એક ઢારિયા મૂકી દીધી ને બાકી નહીં
આમાં એમને તાલપત્રી નાખી દીધી હતી. આવ્યો તો થોડોક જ, પણ હવે ધંધે લગાડી દીધા હતા નામી. હવે બધા હકેલા જો છે ઈ એક વાંધો નથી વળી. હે તો બધા હકેલા. એ રેવા દેવું બેગ દી 25 તારીખ સુધી આમ નામ છે આગાહી. 25 તારીખ સુધી કૃષ્ણ ભગવાન રહેશે. થોડોક આવ્યો ધંધે નામી લગાડ્યા બધાને. નુકસાન કરે એવો કઈ નથી, થોડાક છાટા હે, પણ અટાણે તો છાટાય ઘણા થઈ ગયા. અટાણે નામે 5 કલર થઈ ગયો. હા 5 કલર જેવો ટૂંકમાં હે. તડકો તો જો ને ગાજ ને વીજ જો હાવ ટૂંકમાં ચોમાહા જેવા જ હતા. તડકો છે ને એવો હતા. હા 8 મહિનામાં ને ગાજ ને વીજ હોય. ભલે રાતી નાખતા હા, હવે કડાકા, ભડાકા કડાકા. ભડાકા. હાલો મેં તો આવી ગયો આપણે મહેમાનના જે મોડા આવવાના હે. મહેમાન મોડા આવવાના છે. હવે ફોન કર્યો તો મન કન હતો કે બપોરે આઈ પૂગી આવે કે અને માન બાપુ ગયા હે વાડીએ ઘૂમરો મારવા. હા એ ભાદરે કે જીરું જોઈ આવે. બાપુ જતા હતા માતા ટૂંકમાં નથી ગયા ભાદરે ધારી તો ગયા હતા. બાપુ તો કાંઈ નહીં જતા હોય. માં કે જીરું જોઈ આવે. માં કેતા નાખી છે માંડીને ફૂલડાવું કરતા હતા ને તે દી આવ્યો હતો ને એ દિન તે દીના ભાદરે નથી ગયા ટૂંકમાં ધારીએ તો આવી ગયા અલર હાલતું ત્યાં પાછા જીરામાં તકલીફ રખો લઈ જતા. હવે જો આડાવરું થવાનું છે મહેમાનની વાટ જો એને કામ છે. મારે આ અલરનું સર્વિસ કરાવવા જ આવી હતી પણ આજે એ વેત નહીં આવે. હવે તે ટાઈમ મળીએ ને તઈને ટૂંકમાં ધોઈ સરખું સર્વિસ થઈ જાય તો આ રજ ને હોય ને તો કાટ ઓછો લાગે, પછી જેમ ઢાંકીને મૂકી દઈ. મારે રાસની તૈયારી અટાણે હાલે છે. જો બધું મહેમાન આવવાના મોડાનો ફોન આવ્યો ને મેં કઈ આ બધું ગોતીને નોખું રાખી લઈ. હા, કાલ કાલ થાય એનું કોઈ નક્કી નથી, પણ જા હું ગમે તો ટાઈમ મળી જાય ને એટલે અહીંથી હાલતા થાઉં. અને કાલનો દીતા છે જ આમ કે રમવાનો રાસનો પણ મહત્વનો દી ઉલે દી બધું. હા મહારાષ્ટ્ર દી હે. મહારાષ્ટ્ર 24 તારીખનો છે રવિવાર દી. 37,000 બધેને જવું હે. 37,000 રજીસ્ટ્રેશન થઈ ગયા. 37,000 રજીસ્ટ્રેશન બાયુને અમારે મોડું થયું એમાં ના થઈ ગયું રજીસ્ટ્રેશન. પણ જો એ કૃષ્ણ ભગવાનને ધાર્યું હશે તો રાસમાતા કદાચ પાસ મળી જાય તો જઈ હકી રમવા. જો હું હવે તો હા. ના હવે પણ ઓળું એની મરજી. બાકી આપણે જા હું અને તમને દેખાડ્યું અને આપણે જોવા અને દર્શન કરવા જા હું આપણે બધા હા. અહીંયા સમાજ ભેગો થાય ને એટલે હે ને હરખ મને તો કોઈ પાસે નથી જેને ત્યાં જવાનું. હાલ અમે બપોરે કરી લીધા હે. મેં આવી ગયો મહેમાન ના આવ્યા. મહેમાન આરહ થયું. મને આ કામ પડી એવું હાલતા થઈ ગયા તા ને કામ પડી રસ્તા એવું. વાંધો નહીં કામ પડી એવું કે હવે આજ નહીં આરહ આવે કર્યું. આરહ કર્યું. પછી કાલ ઓલે દી ખબર છે એ મૂર્તિ કીધા હતા કે બસ 23-24 તારીખે નહીં આવે એટલે કાલ ને ઓલે દી નહીં આવે. હા હવે 25 તારીખે કે ગમે તે જઈને વેતો હોય ને તો હવે આવીએ. કામ પડી એવું તે હા. હવે આજ અને એ નહીં. ખાટાની જે અડધી મહેમાન બની ગઈ હતી સમય ખાઈ લીધી. હા એને ભાગમાં ગણપો લખણ નહીં હોય આજ નહીં હોય ટૂંકમાં. હા બાકી અમે મીમાની ખાધી. મીમાની જો કાલના લાડવા હતા એ તો મીમાની હતી જ. ઈ તમે માને ના કહેવાય પણ વડા માણસ આવતા હતા એટલે દાળ ભાત ને હા એવું એને હતું. ખોરું ખાવાનું બનાવતા હતા. એવું હતું. ને આને તો ઘરના દાળ ભાત ફેવરિટ છે એટલે એને તો આ દાળ મેળા ભાત હોય એટલે બીજું કઈ ના જોઈએ. અને ભજીયાને તો ભાઈ કહેતા હતા કે માં હવે કાલ ભજીયા ના બનાવજો એ કે કાંઈ ભજીયાને મજા ના આવે મને દાળ ભાત તો એટલે ઈ બહુ એને બહુ ભાવે દાળ ભાત એ ખાશે. એટલે મહેમાન વાળા થઈ ગયું નહીં આવે અને હવે અટાણે મારે જવું કઈ માંડવીનું બી લેવા. આજે સવારેથી 98 સુધીમાં કટલા પડ્યા બદલે જો સવારે મેનું કઈ ઓહાણ હતું તાજા મેં આવી પડ્યું બધું ઢાંક્યું ઈ એક નવીન કામ થયું. પછી મહેમાન આવવાના હતા સવારે મહેમાનની વાટ હા. જોતા મહેમાનનું આરસ થયું ઈ હા બદલી ગયું. અને આને કઈ જવાનું ઓહાણે નતું કે જવાનું હે તારે ઓશિતાનું બિયાર લેવા માંડવી જવાનું ટૂંકમાં આપણે ઘરનું બિયાર તો રાખા થાય 22 નંબર પણ આ બદલાવવું બદલાવવું હોય એટલે લેવા જવું છે જવું છે કેસો હા, આવડ અને આવતા માતા વર્ષનું કામ ચાલુ થઈ ગયું હે ભગવાન હા. નામ લઈને આવી. અને બાકી કેસો જ નેતા હે આપણે માતાજી આલ્ફા હા ત્યાં આપણે આવડે. જઈએ છે લોકમાં આવે છે જે અહીંયા દીકરીની દર્શન આપણે કરી એટલે આજે જવાનું ટાઈમ હોય તો માતાજી જાઓ હા. તો કર માંડવીનું બી લઈ આ જો ટાઈમ આવતા હોય રહે. અને હુકમ હોય સાચું તા ભગવાન જી કરે ઈ થાય. ટાઈમ તો હોય જ પણ હુકમ વગર ન જવાય. જો ભગવાને શું થયું હતું અને આપણે સવારનું શું થયું આપણે બીમારનું એક જ થયું હતું ઈ એક કામ છે. બીમાર. બાકી બીમાર ના એવા ઈ સિવાયના બીજા કામ ધૈર્ય કરતા. તો એનું જ થયું ને આપણું ધૈર્ય કઈ નથી એટલે આપણું ધૈર્ય કઈ થાય ને એનું ધૈર્ય બધું થાય. હા. હાલો તો જો હવે જવું છે
બિયાણ જોખવા એટલે બિયાણ લઈ આવી પછી કેવું છે ને કેવું હોય નહીં પછી આપણે માન બાપુ ભૂંગળું મારવા ગયા હતા વાડીએ બાકી અમારે ત્યાં આજ કામ બપોર થઈ ગયા બપોર પછી રાતે વાડીએ કઈ કામ થાય ને અમે હવે ઘેર કે પછી બી લઈ આવે પછી ફોલી લેવું છે જે વેચ આવે ને ત્યાં હવે ફોલીને બેરલ ભરી હા એ ઘરનું બિયાણ થઈ ગયું પછી ઝાઝોટી આગળ તો કઈ વાંધો નથી પણ ઝાઝોટી એમાં બરાબર કે એમાં દવા કે ભેરોલ કઈ છે નહીં એમાં એટલે એ પછી બગડવાની બીક રહી એટલે વેલેરું ખોલાય બેરલ ભરાઈ જાય તો પછી ના એનું બેરલ ભરાઈ જાય ને જે તેલ કાઢવાની માંડવી રહી છે એનું તેલ નીકળી જાય એટલે હચવાય બધું માંડવી હચવાઈ જાય તો આપણે હે ને હાંજ થઈ ગઈ અને ખાવાનું ગયા આપણે માં અને દાદા અને વડામાં તને ખાય છે બાપુ હે ને કેમણા ગયા મને નથી ખબર મને ભૂલાઈ જાય માંડવી બી લેવા ગયા બપોરે ખાઈને ગયા હતા પણ 3-4 જણાની જોખવાની હતી ને વાર લાગી ગઈ નાની થોડીક વાર મોર અમે વાઈટ કે બેઠા હતા થોડીક વાર મોર ફોન આવ્યો કે તો વાઈટ નહીં કરી રાખી પછી અમે ખાઈ લીધા જો છોકરાને વેલું ખાઈ લીધું ને અમે થોડીક વાર મોર અમારા દાળ ભાત હતા વેલા ખાઈ લીધા હતા માન બાપુ 3 જણા ખાઈને ગયો હવે કાલ તો શનિવાર છે અમારે વેલું જવાનું હા બે લાડુ પેલા કઈ ખાય ખબર બે લાડવા રહે ને તો પછી મને પેલા બે ખાય પછી કે એમાં લાડવા નથી આંગળીઓ ચાખીએ નહીં